બાઇક છે ભાઈ છત બાજુ એટલે કે સામે તરફ શો માટે આપણી સાયકલ સામે તરફ છે નીચેની તરફ અને અત્યારે બસ થોડીક વાર નીકળી જશે આગળની તરફ. તો ભાઈ અહીં એક મસ્ત મજાનું પેન્ટિંગ બતાવો. આ પેન્ટિંગ જોઈ લો એને આપણા કંઈક આમ ગામડા જેવું આપણા ગામડામાં હોય છે એમ આવું જ છે ભાઈ એને છે ને સરસ મજાનું જોરદાર. ને અહીંયા જોઈ લો એક આ છે ને એવું લાગે ને કે આમ ગામડા જેવું સરસ મજાનું જોરદાર એવું. અને જે આ જગ્યા પર રોકાયા છે તો હું તમને પહેલાં બી બતાવ્યું જ છે અને કઈ જગ્યાએ રોકાયેલો છું એ તો તમને હું પહેલાં બી આપણે તમને બતાવ્યું હતું. તો આપણે કેટલા દિવસ સુધી ને કેટલો ટાઈમ થઈ ગયો કેટલો દિવસ થઈ ગયા ત્યાર સુધી આપણે અત્યારે નેપાળમાં છે ને જે આ હોસ્ટેલ છે હોટલ જે છે આરોગ્ય હોસ્ટેલ કરીને છે ત્યાં આપણે રોકાયા હતા. બહુ દિવસ થઈ ગયા અહીં રોકાતા એટલે હવે થોડુંક આમ અલગ કે મેં કીધું ચલો હવે આપણે થોડુંક ચેન્જ કરીએ થોડુંક અલગ જગ્યાએ જોઈએ રોકાઈને ને કેવું થાય છે. તો આપણે એ વિચારીને હવે આપણે બીજી તરફ જવાનું છે. સવારનો મોસમ છે કંઈ સરસ મજાનો અને સવારમાં ભાઈ તડકો જોરદાર છે ને. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે ભાઈ સોલો સાયકલ ટૂર કરી રહ્યો છે ભાઈ નેપાળમાં. અને નેપાળમાં આપણે અત્યારે તો અહીંયા રોકાયેલા છીએ હે ને નેપાળમાં અત્યારે રોકાયેલા છે અહીંયા. કેટલો દિવસ થઈ ગયા છે ભાઈ. તો મતલબ દિવસ ટાઈમ ભાઈ કંઈ અલગ જ થઈ ગયો છે ને. પોખરાની અંદર આપણે થોડા ઓછા રોકાયા હતા પણ કાઠમાંડુની અંદર ભાઈ વધારે ટાઈમ થઈ ગયો એના માટે કે ભાઈ એટલે થોડું લેટ કરું છું, આરામથી કરું છું કેમ કે ઇન્ડિયા અહીંથી નજીક જ છે એટલે નજીક છે એટલે કે બોર્ડર તો અહીંયાથી નજીક જ છે અને એટલું બધું દૂર નથી. તો મેં કીધું ચલો થોડુંક સારી રીતે થોડુંક આપણે એક્સપ્લોર કરીએ, થોડુંક ફરીએ અને રોકાઈએ, થોડો ટાઈમ કાઢીએ. એના માટે આપણે રોકાઈએ છીએ, ટાઈમ કાઢીએ છીએ. અને બીજી એ વસ્તુ કે આપણે સસ્તામાં સસ્તું આપણે જેટલું પણ એટલું બજેટ અને સસ્તામાં આપણે રોકાઈએ છીએ એ તો તમને પહેલાંથી કીધું જ છે મેં એને. તો એ છે. અને આજે ભાઈ અહીંયાથી આપણે નીકળીશું એટલે આગળની તરફ એટલે કે અહીંયાથી કે દૂર નથી, જસ્ટ નજીકની છે એમ સમજો કે 1 કિલોમીટરની વાત નહીં કરતો, બસ જસ્ટ 500 મીટરની અંદર હે ને 500 મીટરની અંદર જસ્ટ નજીક છે ભાઈ, એકદમ જસ્ટ નજીક છે. અહીંયા આરોગ્ય હોસ્ટેલથી નીકળો તો જસ્ટ આ તરફ જઈશું. એક બીજી હોસ્ટેલ છે ને ત્યાં છે. તો એક બીજી હોસ્ટેલ છે આપણે અહીંયાથી જે મેન એક હોસ્ટેલ જોઈ હતી ત્યાં રોકાવાનું હતું પણ એવું હતું કે ભાઈ તે પબ્લિક વધારે હતી અને કેમ કે હું સાંજે ગયો તો ખબર નહીં સાંજે તો વધારે પબ્લિક હોય કેમ કે બધા આમ તેમ ફરતા આવે પછી ડાયરેક્ટ જાય કેફે પર હે ને. કેફે પર જાય બધા બેસે આમ તેમ તો બધા હોય પબ્લિક તો ભાઈ વધારે કંઈ પબ્લિક હતી. મેં થોડું ઉપરની સાઈડ પર ગયો, ફરવા ગયો, ભાઈ ફૂલ પબ્લિક એટલે મેં કીધું ચલો ભાઈ બીજું જોઈએ ને બીજું કંઈ રોકવાનું મળી છે એટલી વારમાં સામે તરફ. કેમ કે ભાઈ કાઠમાંડુ એક સિટી છે, કેપિટલ સિટી, મોટી સિટી છે તો કહેવાય હોસ્ટેલ તો ભાઈ હરેક જગ્યાએ મળી જાય ને, હરેક જગ્યાએ હોસ્ટેલો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવતું. એક ચેકિંગ કરતું રહેવું પડે બસ. ને અત્યારે એવું છે કે ભાઈ ઓફ સિઝન ચાલે છે એટલે ઓફ સિઝનની અંદર તમને મળી જાય. ઓફ સિઝનની અંદર એટલું બધું પ્રોબ્લેમ નહીં આવે કેમ કે ઘણા બધી અમુક ડોમેટરી બધી ખાલી હોય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતું. બાકી જ્યારે સિઝનમાં આવે ત્યારે પ્રાઇસ હાઈ હોય એ તો ભાઈ છે હે ને. સિઝન છે તો ભાઈ સિઝનની અંદર તો હશે જ, પ્રાઇસ થોડી ઘણી હશે તો એ છે. અને બસ અત્યારે થોડુંક આમ ચાય બાય પીશો ને આરામથી થોડુંક મસ્ત મજાનું નીકળીશું અને કેમ છે તો નજીક જ છે, જસ્ટ નજીક છે હે ને. પણ આજનો ત્યાંનું આપણે જોવાનું છે ભાઈ. હું તો જોઈને આવ્યો છું ત્યાંનું, બસ જોરદાર એવું મસ્ત મજાનું છે. પણ ખાલી એટલું છે કે ભાઈ ત્યાં કેફે છે એ કેફે બંધ છે ને આપણે ચા પીવાવાળા માણસ તો એ છે ત્યાં છે કેફે, એ કેફે બંધ છે. આ જેવું નજીક છે, અહીં નજીક આવતું રહેવાનું ત્યાંથી ચાલે સીધા અહીંથી અહીંયા આવી જાવ ચા બા પીવા હોય તને
એટલે ચેન્જ એટલે આપણે કરવું પડ્યું છે કે બહુ દિવસથી એક ને એક જગ્યા પર રોકાયા છે. આપણે 1 2 જશું એટલે ભાઈ ત્રીજી હોસ્ટેલ થવાની છે હે ને. બધી જગ્યાએ રોકાતા ને અનુભવ અહીંનો એક્સપિરિયન્સ અનુભવ લેતા ને લોકો જોડે પણ વ્યવહાર વાતચીત કરતાં આપણે રોકાયા છે. અને ભાઈ તમને કહી દઉં છું એકદમ બજેટમાં જવું છે ને રોકાવા માટેનું બજેટમાં જવું છું. ને જે આગલી હોસ્ટેલમાં રોકાવાનો છું એ છે ભાઈ આદર્શભાઈ છે. આદર્શભાઈ છે દોસ્ત છે મિત્ર છે. એના તરફથી જે લાસ્ટ દિવસ છે લાસ્ટ ટાઈમ છે એના તરફથી રોકાવાનું આપણને મળી જવાનું છે. અને જે પણ 3 દિવસ આમ તેમ રોકાશું આપણે ત્યારે રોકાવાનું મળી જશે. બાકી તો છે અહીંયા બુક વગેરે એ બધી જ નોટો બુક્સ મળી જશે વાંચવા માટે. અહીંયા આવીને વાંચ્યા કરવાનું મસ્ત મજાનું સરસ મજાનું એવું છે જોરદાર એવું અને એકદમ મસ્ત મજાનું. અને આ પણ એકદમ બજેટમાં છે ભાઈ એને એકદમ બજેટમાં એટલે કે પૂરું બજેટમાં છે ભાઈ. આ પણ એકદમ બજેટમાં છે પણ એ જ છે કે આ જે બજેટમાં છે જ્યારે આ 1 મહિના પછી જે સિઝન ચાલુ થવાની છે તો ભાઈ પબ્લિક વધી જાય કેમ કે અહીંયા ફોરેનર પબ્લિક વધારે છે. વિદેશવાળા ભાઈ ફૂલ પબ્લિક છે તો ભાઈ પબ્લિક વધી જશે ત્યાં પછી પૈસા પણ વધી જાય યાર. હમણાં આપણે 400 રૂપિયામાં રોકાયા એટલે કે આપણે ઇન્ડિયન થાય 250 રૂપિયામાં હે ને તો પછી ભાઈ વધી જાય 600 રૂપિયા બી થઈ જાય 550 પણ થઈ જાય. તો આવું છે એટલે અત્યારે ઓફ સિઝન છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી અને સિઝનમાં આવે એટલે થોડુંક વધી જાય. બસ આપણે ડોમેટ્રી પેલી સાઈડ છે અને આપણે થોડુંક ઉપરની સાઈડ છે કેફે છે ત્યાં આપણે ચા બા પીવા જઈશું. ચા બા પીને થોડુંક પછી ધીમા સામાન બામાન ઉતારીને પછી આગળની તરફ જતા રહીશું. ચાલતા જતા રહીશું તો એવી પહોંચી જઈશું. કીધું છે 500 મીટરની અંદર જ છે 400 મીટરની અંદર જ છે અને તો એટલું છે. તો અત્યારે ભાઈ ચા બા પીશું સવારમાં અને સરસ મજાનો એવો મોસમ છે. સવારમાં એકદમ ભાઈ એકદમ તડકો હોય છે ને સવારમાં તડકો હોય છે. તડકો જોઈ લો ખાલી યા બપોરના એવું લાગે બપોર પડીને એવું લાગે ફૂલ તડકો સવારમાં. પછી આ મોસમ છે ને ધીમા ચેન્જ થઈ જાય મોસમ. પછી આ વ્હાઈટ છે પછી આ બ્લેકિંગ થાય પછી વરસાદ શરૂ થઈ જાય. તે છે સરસ મજાનું જોરદાર. તો ચાલો અત્યારે આપણે હવે ચા બા પીએ અને ઉપરનું પણ તમને બતાવી દઈએ આરોગ્ય હોસ્ટેલનું પણ બતાવી દઈએ હે ને. કેમ કે મારા ખ્યાલથી બીજા વિડીયોમાં તમે બતાવ્યું નથી તો આ વિડીયોમાં બતાવી દઈએ ને આ વિડીયોમાં એ બી થવાનું છે કે ભાઈ મસ્ત મજાનું હોસ્ટેલ બેસ્ટ હોસ્ટેલ મસ્ત મજાનું એ પણ લો બજેટમાં સોલો ટ્રાવેલ માટે બેસ્ટ છે એકદમ મસ્ત મજાનું જોરદાર એવું. તો ભાઈ કોઈને મદદ થઈ જાય કોઈને મળી જાય એને. તો ચલો એ છે કંઈ વાંધો નહીં તમને ઉપરનું પણ બતાવી દે. અને જે આપણું છે સાઈડ પર છે જે આ છે આ બાલ્કની છે અને આ જે સામેની તરફ છે ખિડકી આ તરફ છે બાલ્કની બેસવા માટેનું. અને આ પણ એક સરસ મજાનું છે પણ અહીંયા શાંતિથી એકદમ મસ્ત મજાનું બેસવાનું જે બધા આવીને બેસે. ચલો ત્યારે આપણે ચા બી પીએ. સાયકલ મિત્રો આપણી ઓકે રેડી થઈ ગઈ છે જસ્ટ નજીકની તરફ જવા માટે. અને સામાન આપણે થોડું પણ લઈ જતા પણ યાર વજનવાળું છે થોડું તો મેં કીધું એક જ વાર બધું સાયકલ પર મૂકીને ત્યાં લેતા જઈએ જે પાસમાં છે ત્યાં લેતા જઈએ. અને ત્યારે આપણે ભાઈ ચેકઆઉટ કરી દીધું છે અને નીકળી ગયા છે. સાયકલ પણ ઓકે રેડી છે. ને ભાઈ એ વસ્તુ કે ભાઈ સાયકલ પડીને હવે કાટ લાગી ગયો છે ને બધી બાજુ કાટ લાગી ગયો છે બધી બાજુ ભાઈ કાટ હે ને ટોટલી બધું ભાઈ બધી બાજુ કાટ એકદમ તગડું ભાઈ બધી બાજુ કાટ બોલ્ટ બધું. કેમ કે વરસાદની અંદર પડી રહી સાયકલ એટલે પાણીની અંદર પાણી અંદર કેવું કાટ જામી જાય ને. ચેનની અંદર ઓઇલ નથી અને ત્યાં રોકાઈશું ત્યાં સાયકલ મૂકીને પછી કંઈક જોઉં છું તો કંઈક ઓઇલ બોઇલ મળી જાય તો કેવું ચેનમાં નાખી દઈશું જેનાથી ચેન
એકદમ મસ્ત મજાની થઈ ગઈ. તો ચલો ઓકે, રેડી થઈ ગઈ છે. હવે આપણે પાછા આગળની તરફ જઈએ. આગળની તરફ એટલે કે પાછું ત્યાં હજી રોકાવાનું છે ને. અહીંયા સામાન પેકિંગ કર્યું તો એ સામાન પાછું ઉતારવાનું તે છે. જસ્ટ નજીક છે, મસ્ત મજાનું. અને અત્યારે પાછો તડકો આવ્યો છે ને, ત્યારે ભાઈ પૂરું પાછું બ્લેક થઈ ગયું છે ને, તો થોડુંક વાર એવું લાગ્યું કે ચલો ભાઈ વરસાદ આવી જશે, પણ નહીં, તડકો એકદમ ફૂલ છે. તડકો તો યાર ભાઈ રહેવાનો. અને જે આપણે બીજી તરફ જે નવી હોસ્ટેલ છે, નવી હોસ્ટેલ બતાવો ભાઈ કેવી છે એને, તો જોતા રહેજો. આપણે જે નવી હોસ્ટેલની બાજુ અહીંયાથી તો મારા ખ્યાલથી નહીં જોવાય, કદાચ જોવાય બી છે અને અહીંયાથી જોવાય છે. જેમ કે આ જોવાય છે ને, આ જોવાય છે ને, આની આ સાઈડમાં છે ને, આની આ સાઈડમાં છે. તો અહીંયાથી ખાલી ઉપરનું જ જોવાય છે ને, ત્યાં નજીકનું નહીં જોવાય. ત્યાં જઈને બતાવું તમને ત્યાંનું બી, કેમ કે હું તો જોઈને આવ્યો છું હે ને. તો એ બાજુ જઈએ અને ત્યાંનું તમને બતાવું ત્યાં કેવું છે મસ્ત મજાનું. સાયકલ ઓકે રેડી છે. સાયકલ ભાઈ ચલાવી નથી જવાનો, પેદલ આપણે ચાલતા જતા રહીએ. જસ્ટ નજીક છે અને તો ચલો કંઈ નહીં, હવે આપણે સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. નાગરી તરફ જઈએ અને તેનો પણ તમને નજારો બતાવો, જે આપણે નવી હોસ્ટેલ થવાની છે એને. તો ચલો, જે છે બેગ ઓકે રેડી થઈ ગયું છે. ત્યાં છે ભાઈ આરોગ્ય હોસ્ટેલ, કે ભાઈ આ પણ એકદમ સરસ મજાનું છે, જોરદાર એવું. અને એક મૂકી આવતો વસ્તુ તો ભાઈ આરામથી પહોંચી જશે ખાલી. મેં કીધું ચલો બધું સામાન લઈને જઈએ, એક લઈ જવા કરતાં. સાયકલ છે તો ભાઈ સાયકલને ભાઈ થોડુંક ચલાવીએ ને. તો ચલો થઈ જઈએ, બસ નજીક છે જસ્ટ. ભાઈ તેનો પણ બતાવો. તો હાલ અત્યારે આપણે છે ભાઈ બીજી હોસ્ટેલ પર, અને ત્યાંથી નીકળી ગયા હતા ને બીજી હોસ્ટેલ પર આવી ગયા છે. અત્યારે ખાલી છે એટલે સારું છે, બાકી પછી ટૂંક સમયમાં અહીંયા ફૂલ રહેશે. સારું થયું આપણને ઓકે મળી ગયું છે, રોકાવાનું છે. કેટલામાં છે, ત્યાંથી કેટલું છે અને નામ શું છે એ તો હું તમને આગળના વિડીયોમાં હું તમને કહું પાછો. અને જે બીજો વિડીયો અપલોડ કરીશું આપણે એમાં તમને કહીશું. અત્યારે ભાઈ છત પર ઉપરની સાઈડ આવ્યા છે, જે ભાઈ બેસવાનું છે ને, શાંતિથી આરામથી મસ્ત મજાનું બેસવા માટેનું છે, સરસ મજાનું એવું જોરદાર એવું. તો અત્યારે આપણે હાલ ઉપરની સાઈડ આવ્યા છે અને બસ તમને બતાવું નીચેથી જે આપણી ડ્રોમેટ્રી છે, બેડ છે, કેવું છે અહીંયાનું, કેવું છે આગળથી, કેવું છે, નામ શું છે, હું તમને બતાવું, બધું જ બતાવીશ. જે આમાં નહીં, આ વ્લોગમાં નહીં, આવતા નેક્સ્ટ વ્લોગમાં ને એ તમને હું બધું ટોટલી બતાવી દઈશ. કેટલામાં છે, કેટલામાં રોકાયા છે, બધું જ ટોટલી આપણે તમને જરૂરથી કહી દઈશ. આપણે જસ્ટ આરોગ્ય છે એ જસ્ટ નજીક છે, તો જોરદાર ચા બા પીવા ત્યાં જઈશું હે ને. કેટલા દિવસ રોકાયા છું, કેટલામાં રોકાયા છું હું તમને કહું. બસ આવતા વ્લોગનો વેટ જરૂર કરજો.